ગોપાળ અંદર જાય છે અને દ્વારકાધીશ તો હિંચકાની ઉપર હિંચકા ખાય છે, અષ્ટપટરાણી કામ કરે છે સાહેબ। આપણે એમ કે નહીં તો ભાઈ દ્વારકાધીશની જેને કૃપા હોય તો ખુદ દ્વારકાધીશ હશે, એની કઈ વસ્તુની કમી છે? અંદર આવીને પાછું આવીને કીધું દ્વારપાળે, પ્રભુ બહાર કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને વારંવાર જીદ કરે છે, અને ત્રીજો શબ્દ જ્યારે વાપર્યો કે પોરબંદર થી આવે છે, અને ચોથું બોલ્યા કે સુદામા નામ છે। સુદામા બોલ્યા એટલે ભગવાન દોડે છે। સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો। ભગવાન દોડ્યા એટલે દોડવાથી ભગવાનનું પિતાંબર પડી ગયું છે સાહેબ। પિતાંબરનું પણ ખ્યાલ નથી રહ્યો। દોડતા દોડતા સુદામાને એકદમ ભેટી ગયા, મારો વાલો આવ્યો, મારો બાપ આવ્યો, સુદામો આવ્યો આજે। અને મિલન થયું, દેવતાએ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી છે સાહેબ, કે આવા ભગવાનને ભક્ત કોઈ નહીં હોય શકે। ભગવાનની આંખમાં આંસુ આવે, એક બાજુ સુદામા રડે ને એક બાજુ કૃષ્ણ રડે છે। એ બે મળે ને, કારણ કે સુદામાને એમ થયું કૃષ્ણને કે હું દપીશ ને કદાચ તો સુદામા એટલો બધો નિર્બળ છે કે હમણાં મરી જશે। અને સુદામાને એમ થયું હું આને કઈ રીતે બથ ભરું, આ તો બહુ મોટા માણસ છે। બંને રડે છે સાહેબ।